આપણે ઘણી બધી ફિલ્મોમાં જોયું છે કે એક સુટકેસ મળે છે અને તેમાંથી લાશ મળે છે। આવી જ ફિલ્મી કહાનીને પણ ટક્કર મારી તેવી ઘટના ડાયમંડ સિટી સુરતમાંથી સામે આવી છે, જ્યાં રહસ્યમય સંજોગોમાં એક સુટકેસ અને તેમાંથી મળેલી લાશને કારણે અનેક સવાલો ઊભા થયા છે। સુરતના કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિનો શોરૂમ આવેલો છે। આ રોડના કિનારે કે જ્યાં ગટરની પાઇપલાઇનનું કામ ચાલે છે, ત્યાં એક ટ્રોલી બેગ પડી હતી। વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા પુષ્પેન્દ્રભાઈની નજર આ બેગ પર પડી। તેમને શંકા જતા બેગ ખોલીને જોયું તો ચોંકી ગયા। પુષ્પેન્દ્રભાઈ સહિત ત્યાં હાજર તમામ લોકોની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે બેગની અંદર હતી એક યુવતીની લાશ। આ જોતાની સાથે તેમણે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન લગાવી જાણ કરી। મેં રોજિંદા સમય પ્રમાણે ચાલવા જાઉં છું, ત્યાં મને મારા સિક્યુરિટી કીધું કે પિન્ટુભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ લાગે છે, તમે જો અહીંયા આવીને। મેં જોયું તો અંદર લાશ દેખાતી હતી, લેડીઝની લાશ હતી, એટલે મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી ને પોલીસ સ્ટેશન આવીને જોયું। પોલીસ અંદર સીને પેક કરીને નાખી હતી, અંદર બેગની અંદર ગટરમાં નાખી દીધી। जो कोसंबा पुलिस स्टेशन है उसका कोसंबा तरसाड़ी ओवर ब्रिज के बाजू में सर्विस रोड के नज़दीक वहाँ एक खोदकाम चल रहा था। वहाँ आज मॉर्निंग में एक पर्पल कलर की ट्रॉली बैग मिली थी, वो शंकास्पद थी। और मारुति सुजुकी का शोरूम है बाजू में, उन्होंने बताया कि इसमें कोई डेड बॉडी लग रही है। तात्कालिक पुलिस पहुँची, हमारी सभी टीम्स पहुँची और उसमें तकरीबन 20 से 25 साल की उम्र की एक लेडी की डेड बॉडी मिली है। उसके नाक से खून बह रहा था और अभी उनका पीएम करने के लिए जो डेड बॉडी है वो सिविल हॉस्पिटल भेजी गई है। સુરતમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારતી ઘટના। ટ્રોલી બેગમાંથી મળી એક યુવતીની લાશ। યુવતીના પગ બાંધીને બેગમાં પૂરેલી મળી લાશ। રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા કોસંબા પોલીસની સાથે ઘટના સ્થળે એલસીબી અને એસઓજીની ટીમ પણ પહોંચી હતી। સુટકેસ ખોલીને જોયું તો બે પગ બાંધેલી હાલતમાં યુવતીની લાશ હતી। યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન હતા, જેથી શાતિર કાતિલે સૌથી પહેલા યુવતીની હત્યા કરી તેના પગ બાંધી દઈ લાશને ટ્રોલી બેગમાં ભરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે। પોલીસના કુલ 25 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ આ તપાસમાં જોડાયા છે। પોલીસે કાતિલ સુધી પહોંચવા માટે ઘટના સ્થળની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું। પ્રાથમિક અનુમાન મુજબ યુવતીની ઉંમર 20 થી 25 વર્ષની હોવાનું તેમજ તેની હત્યા નજીકના કોઈ વ્યક્તિએ કર્યાની શક્યતા છે। હાલ પોલીસ દ્વારા મૃતકની ઓળખ માટે તપાસ હાથ ધરવામાં આવી છે। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખતા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા પણ ઘટના સ્થળે પહોંચી तपासनी समीक्षा करी थी। जो डेड बॉडी है वो सिविल हॉस्पिटल भेजी गई है। अभी हम उनको आइडेंटिफाई कर रहे हैं। उनके हाथ पे जो टैटू है वो टैटू पे के बीच में दिल का चित्र है और के और एस, मतलब के दिल का चित्र और एस, इस प्रकार का टैटू है। तो लोगों को भी अपील है कि अगर कोई ऐसा आपके भी ध्यान में हो तो पुलिस को इन्फॉर्म किया जाए और हम अभी उनको आइडेंटिफाई करने की ट्राई कर रहे हैं। 2 ફૂટની બેગમાં કોણે ભરી 5 ફૂટની યુવતીની લાશ? કોણ છે યુવતી અને કેમ તેમજ કોણે કરી હત્યા? મૃતક યુવતીના હાથ પર KS ત્રોફાવેલું ટેટુ। પોલીસના કહેવા મુજબ જે રીતે યુવતીની હત્યા કરી તેની લાશ પેક કરી બેગને રોડ નજીક ફેંકી દેવામાં આવી છે, તેને જોતા આ ગુનાને અંજામ આપનાર આરોપી ખૂબ જ શાતિર હોવો જોઈએ। હત્યા કરતા પહેલા તેણે સુટકેસ ખરીદી હશે, આ વિસ્તારની રેકી કરી હશે અને એ પછી કોઈની નજર ના પડે એવા સમયે સુટકેસને ફેંકી ગયો હશે। યુવતીના હાથ પર KS ના નામનું ટેટુ છે, જેથી આસપાસના પોલીસ સ્ટેશનમાં યુવતીના ગુમ થયાની કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ, આરોપીને શોધવાની સાથે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે। એક સાથે અનેક સવાલ ઉભા કરતી સનસનીખેજ આ મર્ડરની મિસ્ટ્રી પરથી કેટલી જલ્દી પોલીસ પડદો ઊંચકે છે તે જોવું રહ્યું। હાલ તો આ ઘટનાથી આખા સુરતમાં ચકચાર મચી ગઈ છે। ઉદય જાદવ,
ગુજરાત ફર્સ્ટ, સુરત।